આજે મારે તમને 5 જ્ઞાન ઉપર વાત કરવી છે. દરેક મનુષ્યની શક્તિ 5 જ્ઞાન મેળવવાની હોય છે. 5 જ્ઞાન કયા કયા એ હું તમને કહેવા માગું છું. તો પહેલું જ્ઞાન તે મતિ જ્ઞાન. મતિ જ્ઞાન એટલે માણસની બુદ્ધિ ચાલે અને પોતાના મનના વિચારોથી જે કાર્ય કરી શકે તેને મતિ કહેવાય. તો એ મતિ જ્ઞાન. બીજું શ્રુત જ્ઞાન, જે આપણે ભણીએ છીએ તેને શ્રુત જ્ઞાન કહેવાય. ધાર્મિક ભણતર કરો કે આધ્યાત્મિક, આપણે જે કોઈ સ્ટાર્ટિંગથી બાળકને ભણાવીએ તે પણ જ્ઞાન જ છે, તેને પણ શ્રુત જ્ઞાન કહેવાય છે. બુકનું જ્ઞાન છે, ભણવાનું જ્ઞાન છે. અને વધારે સાધુ ભગવંતો અગર તો આપણા તીર્થંકરો જે વધારે જ્ઞાન ખૂબ મેળવી શકતા હતા અને એ પોતાના બુદ્ધિથી શ્રુત જ્ઞાન પણ એમની પાસે એટલું બધું હતું કે એ વાત કરે એવી વાત આપણે ન કરી શકીએ, એટલે એ શ્રુત જ્ઞાન થઈ ગયું. ત્યાર પછી ત્રીજું જ્ઞાન છે તે અવધિ જ્ઞાન. અવધિ જ્ઞાન છે એ મન અને ઇન્દ્રિય એ બેની સહાયતાથી થાય છે. તો એ સહાયતા તમારે લેવા માટે એમાં કોઈ નથી મતિની જરૂર જ્ઞાનની, કે નથી શ્રુત જ્ઞાનની જરૂર. એ અવધિ જ્ઞાન છે. તે અવધિ જ્ઞાન ક્યારે માણસને પ્રગટ થાય તો કે એકદમ નિર્દોષ હોય, જેના મન વચન કાયા નિર્મળ હોય અને એનામાં જરા પણ એ દરેક વસ્તુ છોડવાનું, એટલે કે કામ ક્રોધ લોભ મોહ આ બધું છૂટેલું હોય, તે લોકોને અવધિ જ્ઞાન પ્રાપ્ત થવાની શક્યતા હોય છે. અવધિ જ્ઞાનથી મનની વાતો જાણી શકાય છે. તમારા મનમાં શું વાત છે એ અવધિ જ્ઞાન જાણી શકે છે. આવી જ રીતે મનપર્યવ જ્ઞાન છે. તો મનપર્યવ જ્ઞાન અત્યારે તો કોઈને થતું નથી, કેમ કે અત્યારે તીર્થંકરોને મનપર્યવ જ્ઞાન દીક્ષા લે એટલે તરત જ થતું હતું. અને મનપર્યવ જ્ઞાન પણ ખૂબ જણાવે અને મનપર્યવ જ્ઞાન પણ અવધિ જ્ઞાન જેવું જ હોય છે. અને પાંચમું જ્ઞાન તે કેવળ જ્ઞાન છે. કેવળ જ્ઞાનમાં લોક અલોકની વાત દરેક જાણી શકાય છે, થવાની વાત જાણી શકાય છે. આવું કેવળ જ્ઞાન હોય છે. પણ મન અને ઇન્દ્રિયની સહાયથી થતા જ્ઞાન એ કોઈ ભણવાથી જ્ઞાન પ્રાપ્ત નથી થતા. આપણે ઘણા વ્યક્તિ પાસેથી અત્યારે આપણને એવું જોવા મળે કે આપણને જોઈ અને આપણું ભવિષ્ય એ લોકો બોલી દેતા હોય, તો આપણને એમ થાય કે કઈ રીતે ખબર પડતી છે. તો આ જ્ઞાન ક્યારે પ્રાપ્ત થાય? મન અને ઇન્દ્રિયની સહાયતાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. આવા જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપણે 18 પાપસ્થાનકના જે શબ્દો છે એ પાપસ્થાનક આપણામાં ઠાસીને કેટલા ભરેલા છે અને આપણે કેટલા એને ઓછા કરી શકીએ. જેટલું આપણું મન વચન કાયા નિર્મળ બને એટલા આપણા જ્ઞાનમાં વધારા થાય. માટે જ્ઞાનનો વધારો કરવો હોય, સમજણથી જો જીવન જીવવું હોય તો તમારે આ 5 જ્ઞાનને જાણવા ખૂબ જ જરૂરી છે. 5 જ્ઞાન ઉપર હજી વધારે ઘણું બોલવા જેવું છે, પણ છેલ્લા 3 જ્ઞાન સમજવા થોડા દરેક વ્યક્તિ માટે અઘરા પણ છે કે આ રીતે કઈ રીતે બની શકે. માટે સમજવા ટ્રાય કરજો. જૈન લોકો હોય એને તો ખબર જ હોય 5 જ્ઞાન માટે, પણ જૈન નહીં, પણ જૈનેતર લોકોને પણ આ વસ્તુની સમજ પડે એટલે સાદી સિમ્પલ ભાષામાં મેં તમને આટલું જણાવ્યું છે. જય જિનેન્દ્ર.